i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના મોટી શેરડી ગ્રામસભામાં ગેરકાયદેસર માટી ખનનનો મુદ્દો ઉઠતા તંત્ર હરકતમાં। ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ કાર્યવાહીની ખાતરી આપી। બોરસદ તાલુકાના મોટી શેરડી ગામમાં ગઈકાલે યોજાયેલી ગ્રામસભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં છેલ્લા 2 વર્ષથી ચર્ચાસ્પદ બનેલા માટી ખનનના મુદ્દાએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું। આ મુદ્દે ગ્રામજનોએ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી તેમજ પંચનામું કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। અધિકારીઓએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તપાસ દરમિયાન મોટી શેરડી ગામની ગૌચર જમીનમાં હજારો મેટ્રિક ટન માટી ખનન કરવામાં આવ્યું હોવાની બાબત પણ નોંધવામાં આવી હતી। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી અને કરવામાં આવેલા ખનન અંગે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હાલ સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગેરરીતિઓમાં સંડોવાયેલા જવાબદાર લોકો સામે પારદર્શક તપાસ તથા કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।